નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગાયને રાષ્ટ્રીય સન્માન અને રાષ્ટ્રમાતા જાહેર કરવા ફરી એક વખત માંગ ઉઠી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાએ આ માંગ કરી છે કે ગાયની હત્યા ઉપર એક તો પ્રતિબંધ મૂકવામાં આવે અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। ગાયની અને ગૌવંશની હત્યા ન થવી જોઈએ। ગાયના સંવર્ધન માટે રાષ્ટ્રીય જનજાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। રાજકોટના બહુમાળી ભવન ચોકમાં ગૌ સેવકો એકત્ર થયા છે અને આ માંગ કરી રહ્યા છે। ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માંગ, ગૌ હત્યા અટકાવવા કાયદો બનાવવાની માંગણી ઉઠી છે। તો પીએમ મોદી અને સીએમ પણ ગૌ પ્રેમી અને ગોપાલક છે તેવું વલ્લભ કથિરિયાએ કહ્યું છે અને કહ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જે છે તે જાહેર કરવામાં આવે, રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને એટલા જ માટે રાજકોટ ખાતે જે છે તે તમામ જે ગૌ સન્માન એક આહવાન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। બેનર સાથે ગૌ પ્રેમીઓ ઉમટી પડ્યા છે અને તેમનું કહેવું છે કે ગાયનું સંવર્ધન કરવા માટે આ ખૂબ જ જરૂરી પગલું છે જે કેટલાય સમયથી લેવામાં નથી આવી રહ્યું। ગૌ હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌવંશની હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને જો આવું કોઈ પગલું ભરે છે તો તેની સામે કડકમાં કડક કાયદો બનાવવાની પણ માંગ ઉઠી રહી છે। તો હાલમાં નાના વાછરડા સાથે આ તમામ ગૌ પ્રેમીઓ જે છે ત્યાં ઉમટી પડ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાએ માંગ કરી છે કે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને ગૌ પ્રેમી છે તો પછી આવો કાયદો બનાવવામાં શા માટે નથી આવતો? ત્યારે આ જ માંગ સાથે તેઓ ઉમટી પડ્યા છે। રાજકોટ ખાતે બહુમાળી ભવન ચોકમાં વાછરડું લઈને અને સાથે હાથમાં નાની ગાય લઈને વિરોધ કરી રહ્યા છે। આ કોઈ માંગણીનું કે આંદોલન નથી, આ એક જન ચેતના જાગરણનું અભિયાન છે। સરકારના વિવિધ વિભાગો દ્વારા ગૌપાલન, ગૌ સંવર્ધન, ગૌચર વિકાસ, ગૌ ઉદ્યમિતા માટે અનેક યોજનાઓ બને અને આરોગ્ય માટે, પર્યાવરણ રક્ષા માટે, ભૂમિ સુપોષણ માટે અનેક કાર્યક્રમોની યોજનાઓ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા થાય, ગૌ માતાનું સન્માન મળે, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એ દ્રષ્ટિએ આ અભિયાન છે। ડિમાન્ડ છે કે ગૌ માતા એ રાષ્ટ્રમાતા બને, ગૌ માતાનું યોગ્ય સન્માન થાય, ગૌ માતાની રક્ષા થાય અને ગૌ માતાના આ માંસનો વિક્રય થઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં કતલખાને માં કપાઈ રહી છે। એ માના આ કતલખાનામાં જે કપાય છે બંધ કરો અને એની જગ્યાએ ગૌ માતા રાષ્ટ્રમાતા થશે તો ગૌ માતા ખરા અર્થમાં કેવી પૂજનીય છે એનું મહત્વ લોકોને સમજાશે।